Namaskar Mitro, welcome to back again. Here I am Ramesh Panchal and today I am going to teach you language function expressing contrast. In this class today we are going to discuss about the 5 different points related to examinations like identify the function, respond to the dialogue, complete the sentence, errors and synthesis the sentence. Conjunctions. એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટમાં જુદા જુદા કન્જક્શનનો ઉપયોગ કરીને આપણે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ બનાવી શકીએ છીએ, જે તમારે યાદ રાખવાના છે. યેટ, સ્ટીલ, કે જેનો મતલબ થાય છે છતાં. બટ એટલે પણ. ધો, ઓલ્ધો, હાઉએવર, એઝ, એનો મતલબ થાય છે છતાં. ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ એટલે પણ છતાં. આટલા જે કન્જક્શન છે, આ કન્જક્શનનો ઉપયોગ કરીને આપણે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ વાક્ય બનાવીશું. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધ એક્ઝામ્પલ્સ. હિયર યુ હેવ સમ સિમ્પલ સેન્ટેન્સીસ. દોસ્તો, અહીંયા કેટલાક સિમ્પલ સેન્ટેન્સીસ છે જે આપણે સમજીએ. અને એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ દર્શાવતા વાક્યો ઇંગ્લિશમાં આપણે કેવી રીતના બોલી શકીએ છીએ એ આપણે સમજીએ. નરેશ વર્કડ હાર્ડ, હી ફેલ્ડ ઇન એક્ઝામ. નરેશે સખત મહેનત કરી, હી ફેલ્ડ ઇન એક્ઝામ, તે પરીક્ષામાં નાપાસ થયો. અહીંયા બે ઓપોઝિટ સેન્ટેન્સ, બે ઓપોઝિટ પ્રક્રિયાઓ, બે ઓપોઝિટ ક્રિયાઓ, બે ઓપોઝિટ આઈડિયાઝ છે. નરેશે સખત મહેનત કરી, તે પરીક્ષામાં નાપાસ થયો. મહેનત કરવી અને નાપાસ થવું આ એક ઓપોઝિટ એક્શન છે. સેકન્ડ એક્ઝામ્પલ, હી વોઝ ઇન્જર્ડ, તે ઘવાયેલો હતો. હી ડિસાઇડેડ ટુ ગો આઉટ, તેણે બહાર જવાનું નક્કી કર્યું. ઘવાયેલું હોવું, બહાર જવાનું નક્કી કરવું આ બંને ઓપોઝિટ એક્શન છે. હી ઇઝ કાઇન્ડ, હી ઇઝ સ્ટ્રિક્ટ, તે દયાળુ છે, તે કડક છે. દયાળુ હોવું અને કડક હોવું સ્વભાવની બાબતમાં એ પણ ઓપોઝિટ આઈડિયાઝ છે. ધ પેપર વોઝ લેન્થી, ઇટ વોઝ નોટ હાર્ડ, પેપર બહુ લાંબુ હતું, તે ભારે નહોતું. આ પણ બંને ઓપોઝિટ આઈડિયા છે. સુનિતા ડીડ નોટ વર્ક હાર્ડ, શી ગોટ ગુડ રિઝલ્ટ, સુનિતાએ સખત પરિશ્રમ નહોતો કર્યો. શી ગોટ ગુડ રિઝલ્ટ, તેને સારું પરિણામ મેળવ્યું. સખત મહેનત ના કરવી અને સારું પરિણામ મેળવવું આ બંને પણ ઓપોઝિટ આઈડિયા છે. મહેશ ડીડ નોટ બ્રેક ધ વિન્ડો, ટીચર પનિશ્ડ હિમ, મહેશે બારી તોડી ન હતી, શિક્ષકે સજા કરી. આ પણ બંને ઓપોઝિટ આઈડિયા છે. સુરેશ વોઝ ઇલ, હી વેન્ટ ટુ સ્કૂલ, સુરેશ બીમાર હતો, તે શાળાએ ગયો. બીમાર હોવ, શાળાએ જવું આ પણ ઓપોઝિટ એક્શન છે. આઈ ઇન્વાઇટેડ હર ઇન માય પાર્ટી, શી ડીડ નોટ કમ, મેં એને પાર્ટીમાં આમંત્રણ આપ્યું. શી ડીડ નોટ કમ, તે આવી નહીં. આ પણ ઓપોઝિટ આઈડિયા છે. દોસ્તો, આપણે 5 પોઈન્ટમાંથી એક પોઈન્ટ ડિસ્કસ કરવાના છે અને એ છે સિન્થેસિસ. જોઈન ધ સેન્ટેન્સ, વાક્યોને જોડો અને એક મિનિંગફુલ સેન્ટેન્સ બનાવો. આપણી આખી પ્રક્રિયા એ સિન્થેસિસ ધ સેન્ટેન્સ પણ છે, તો એને આપણે સ્પેશિયલી અલગથી ભણીશું નહીં, પણ આની અંદર જ સમજી લઈશું કે અહીંયા જુદા જુદા બે વાક્યો આપેલા છે. બે ઓપોઝિટ થોટ્સ, બે ઓપોઝિટ આઈડિયાઝ, બે ઓપોઝિટ એક્શન્સ જે છે એને આપણે કેવી રીતના જોડીએ છીએ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. દાખલા તરીકે બ્લેક એન્ડ વ્હાઇટ, લોંગ એન્ડ શોર્ટ એ રીતે. તો અહીંયા આપણે જુદા જુદા બે ઓપોઝિટ સેન્ટેન્સ જોયા છે. એ સેન્ટેન્સને આપણે આગળ જોઈ ગયા તેમ જુદા જુદા કન્જક્શન્સનો ઉપયોગ કરીને એક મિનિંગફુલ સેન્ટેન્સ બનાવીએ અને એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ સમજીએ. એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ દર્શાવતા વાક્યો. તો વિરોધાભાસ દર્શાવતા વાક્યો આપણે બટ, યેટ એન્ડ સ્ટીલથી બનાવીશું. અહીંયા 3 કન્જક્શનનો ઉપયોગ કરીશું. આપણે આની અંદર જોયું કે નરેશ વર્કડ હાર્ડ, હી ફેલ્ડ ઇન એક્ઝામ. તમે આને જો જોડવાનો પ્રયત્ન કરશો તો ઓટોમેટિકલી આવી જશે કે નરેશે સખત મહેનત કરી પણ તે નાપાસ થયો. લેટ્સ અન્ડરસ્ટેન્ડ.
નરેશ વર્કડ હાર્ડ બટ હી ફેલ્ડ ઇન એક્ઝામ. બટનો ઉપયોગ કરીને આપણે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ દર્શાવતા વાક્ય બનાવી શકીએ છીએ. નરેશ વર્કડ હાર્ડ બટ હી ફેલ્ડ ઇન એક્ઝામ. હી વોઝ ઇન્જર્ડ બટ હી ડિસાઇડેડ ટુ ગો આઉટ. તે ઘવાયેલો હતો પણ તેને બહાર જવાનું નક્કી કર્યું. હી ઇઝ કાઇન્ડ બટ હી ઇઝ સ્ટ્રિક્ટ. તે દયાળુ છે પણ કડક છે. ધ પેપર વોઝ લેન્થી બટ ઇટ વોઝ નોટ હાર્ડ. પેપર બહુ લાંબુ હતું પરંતુ તે અઘરું નહોતું. આ રીતે આપણે બટનો ઉપયોગ કરીને એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ દર્શાવતા વાક્યો બનાવી શકીએ છીએ. એ જ રીતે બટની જગ્યાએ આપણે યેટ એન્ડ સ્ટીલનો ઉપયોગ પણ કરીએ. યેટ અને સ્ટીલનો અર્થ થાય છે છતાં. સુનિતા ડીડ નોટ વર્ક હાર્ડ યેટ સી ગોટ ગુડ રિઝલ્ટ. સુનિતાએ સખત પરિશ્રમ નહોતો કર્યો છતાં તેને સારું પરિણામ મેળવ્યું. નેક્સ્ટ એક્ઝામ્પલ. અ બોય ડીડ નોટ બ્રેક ધ વિન્ડો સ્ટીલ ધ ટીચર પનિશ્ડ હિમ. છોકરાએ બારી તોડી ન હતી છતાં ધ ટીચર પનિશ્ડ હિમ. છતાં શિક્ષકે તેને સજા કરી. નેક્સ્ટ એક્ઝામ્પલ. સુરેશ વોઝ ઇલ સ્ટીલ હી વેન્ટ ટુ સ્કૂલ. સુરેશ બીમાર હતો છતાં તે શાળાએ ગયો. આઈ ઇન્વાઇટેડ હર ઇન ધ પાર્ટી બટ સી ડીડ નોટ કમ. મેં એને પાર્ટીમાં આમંત્રણ આપ્યું હતું પણ સી ડીડ નોટ કમ પણ તે આવી નહોતી. ઇન ધીસ વે વી કેન મેક expressing contrast using but, yet and still. Here સ્ટ્રક્ચરને સમજીએ. yet, still and but ના ઉપયોગ કર્યા પછી આપણે સબ્જેક્ટ મૂકીએ છીએ but પછી છે he. પહેલું એક્ઝામ્પલ સમજીએ કે નરેશ વર્કડ હાર્ડ બટ એટલે બટ પછી સબ્જેક્ટ he એન્ડ પછી વર્બ ફેલ્ડ ઇન એક્ઝામ. ધીસ ઇઝ ધ સિમ્પલ સેન્ટેન્સ. એકદમ સરળ છે કે જે આપણે આગળ જોઈ ગયા. ફક્ત બટ યેટ અને સ્ટીલને મૂકીને આપણે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ બનાવી શકીએ છીએ. લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધ નેક્સ્ટ એક્ઝામ્પલ્સ. ધો ઓલ્ધો ઇવન ધો. ફ્રેન્ડ્સ, વી કેન ઓલ્સો મેક એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ યુઝિંગ ધો ઓલ્ધો એન્ડ ઇવન ધો. આ ત્રણેયનો અર્થ થાય છે છતાં. હવે એ સમજીએ કે બટ યેટ અને સ્ટીલના વાક્યોથી આ કઈ રીતે જુદા પડે છે. ફરી એક વખત સમજાવી દઉં કે બટ યેટ એન્ડ સ્ટીલથી આપણે કમ્પાઉન્ડ સેન્ટેન્સ બનાવી શકીએ છીએ, જ્યારે ધો ઓલ્ધો ઇવન ધોનો ઉપયોગ કરીને આપણે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ બનાવીએ છીએ. લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધ એક્ઝામ્પલ. ફર્સ્ટ એક્ઝામ્પલ. ધો નરેશ વર્કડ હાર્ડ હી ફેલ્ડ ઇન એક્ઝામ. આપણે અહીંયા કમ્પેર કરીશું કે આપણે આગળના સેન્ટેન્સમાં બટનો ઉપયોગ કેવી રીતે કર્યો હતો કે નરેશ વર્કડ હાર્ડ બટ હી ફેલ્ડ ઇન એક્ઝામ. બટ અહીંયા આપણે ધોનો ઓલ્ધો અને ઇવન ધોથી જ્યારે વાક્ય બનાવતા હોય ત્યારે જે આગળનું સેન્ટેન્સ છે એની સાથે આપણે ધો ઓલ્ધો ઇવન ધોનો ઉપયોગ કરીએ છીએ. સમજીએ. ફર્સ્ટ એક્ઝામ્પલ. ધો નરેશ વર્કડ હાર્ડ હી ફેલ્ડ ઇન એક્ઝામ. નરેશે સખત મહેનત કરી છતાં. ધો એટલે છતાં. નરેશે સખત મહેનત કરી છતાં હી ફેલ્ડ ઇન એક્ઝામ. તે પરીક્ષામાં નાપાસ થયો. ધો હી વોઝ ઇન્જર્ડ. તે ઘવાયેલો હોવા છતાં હી ડિસાઇડેડ ટુ ગો આઉટ. ધો હી ઇઝ કાઇન્ડ. તે દયાળુ છે છતાં હી ઇઝ સ્ટ્રિક્ટ. તે કડક છે. ઓલ્ધો ધ પેપર વોઝ લેન્ધી ઇટ વોઝ નોટ હાર્ડ. પેપર લાંબુ હતું છતાં તે અઘરું નહોતું. ધો સુનિતા ડીડ નોટ વર્ક હાર્ડ she did not good result. Though Sunita did not work hard, સુનિતાએ સખત મહેનત નથી કરી છતાં she got good result. તેને સારું પરિણામ મેળવ્યું. નેક્સ્ટ એક્ઝામ્પલ. Although a boy did not break the window, છોકરાએ બારી તોડી નથી છતાં the teacher punished him. શિક્ષકે તેને સજા કરી. Although Suresh was ill, સુરેશ બીમાર હતો છતાં he went to school. તે શાળાએ ગયો. Even though he is kind, તે દયાળુ છે છતાં he is strict. તે કડક છે. In this way, we can make the sentence using though, although, even though. Let's understand the construction. તો આપણે જે સેન્ટેન્સ હોય એની અંદર જોઈશું કે પહેલા though, although છે, પછી subject and verb. Right? Now let's go to the next point. However means છતાં.
હવે આપણે ધો ઓલ્ધો ની જગ્યાએ જ્યારે તમે હાઉ એવરનો ઉપયોગ કરીને સેન્ટેન્સ બનાવો છો ત્યારે કેવી રીતના બનાય છે, એ બંનેમાં શું ડિફરન્સ છે એ પણ સમજીએ. બંનેનો મિનિંગ એ સેમ છે, જસ્ટ સેન્ટેન્સ પેટર્ન જુદી છે. એ સેન્ટેન્સ પેટર્ન શું ડિફરન્સ છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધ એક્ઝામ્પલ. ધ ફર્સ્ટ એક્ઝામ્પલ, however hard Naresh worked, he failed in exam. નરેશે સખત મહેનત કરી છતાં he failed in exam. However hard Naresh worked, he failed in exam. અહીંયા આપણે જોયું કે however સાથે એડજેક્ટિવ યા એડવર્બ. however hard, અહીંયા however પછી તરત સબ્જેક્ટ નથી. આપણે ધો ઓલ્ધોના સેન્ટેન્સ જોયા કે ધો ઓલ્ધો પછી તરત જ સબ્જેક્ટ આવે અને પછી વર્બ અને પછી એડજેક્ટિવ યા એડવર્બ. અહીંયા however સાથે તરત જ એડજેક્ટિવ યા એડવર્બ આવશે. however hard Naresh worked, he failed in exam. Second example, however injured he was. અહીંયા પણ however સાથે injured એડજેક્ટિવ. તો however injured પછી સબ્જેક્ટ પછી verb. તો however injured he was, he decided to go out. Next example, however kind he is. અહીંયા પણ however સાથે kind પછી સબ્જેક્ટ પછી verb. તો however kind he is strict. However lengthy the paper was. અહીંયા however સાથે એડજેક્ટિવ પછી સબ્જેક્ટ પછી verb. તો however lengthy the paper was, it was not hard. However kind he is strict. અહીંયા પણ આપણે જોયું કે however સાથે kind પછી સબ્જેક્ટ પછી verb. તો however kind he is strict. તો however આપણે સ્ટ્રક્ચર સમજીએ કે however પછી એડજેક્ટિવ અથવા એડવર્બ પછી સબ્જેક્ટ એન્ડ પછી verb. સેન્ટેન્સનો અર્થ સેમ છે, ફક્ત સેન્ટેન્સ પેટર્ન ચેન્જ થાય. રાઈટ? અન્ડરસ્ટુડ? લેટ્સ ગો નેક્સ્ટ પોઈન્ટ. જ્યારે તમે ધો ઓલ્ધો હાઉએવરની જગ્યાએ એઝનો ઉપયોગ કરો છો ત્યારે એની સેન્ટેન્સ પેટર્નને સમજીએ. તો અહીંયા આપણે જોયું કે એઝથી જ્યારે સેન્ટેન્સ બનાવી છે અહીંયા પણ મિનિંગ સેન્ટેન્સનો એ જ રહે છે, ફક્ત સેન્ટેન્સ પેટર્ન ચેન્જ થાય છે. તો જ્યારે એઝનો ઉપયોગ કરીને તમે સેન્ટેન્સ બનાવો છો ત્યારે કેવી રીતે બને? લેટ્સ અન્ડરસ્ટેન્ડ. હાર્ડ એઝ નરેશ વર્કડ, હી ફેલ્ડ એન એક્ઝામ. હાર્ડ એઝ નરેશ વર્કડ, હી ફેલ્ડ ઇન એક્ઝામ. અહીંયા દોસ્તો શરૂઆતમાં જ પેલું એડજેક્ટિવ આવે, પછી એઝ જે કન્જેક્શન છે પછી કન્જેક્શન આવે અને પછી સબ્જેક્ટ એન્ડ વર્બ. હાઉએવર આમને સેન્ટેન્સમાં આપણે જોયું કે હાઉએવર હાર્ડ, અહીંયા આપણે જોઈએ તો હાર્ડ એઝ નરેશ વર્કડ. તો સૌ પ્રથમ વાક્યની શરૂઆત એડજેક્ટિવથી થાય. તો હાર્ડ એઝ નરેશ વર્કડ, હી ફેલ્ડ ઇન એક્ઝામ. એ જ રીતે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. ઇન્જર્ડ એઝ હી વોઝ, હી ડિસાઇડેડ ટુ ગો આઉટ. સેન્ટેન્સ એ છે કે એ ઘવાયેલો હોવા છતાં હી ડિસાઇડેડ ટુ ગો આઉટ, તેને બહાર જવાનું નક્કી કર્યું. કાઇન્ડ એઝ હી ઇઝ સ્ટ્રિક્ટ. અહીંયા પણ વાક્યની શરૂઆતમાં પહેલાં એડજેક્ટિવ છે, પછી એઝ પછી સબ્જેક્ટ એન્ડ પછી વર્બ. તો તે દયાળુ છે છતાં હી ઇઝ સ્ટ્રિક્ટ, તે કડક છે. લેન્ધી એઝ ધ પેપર વોઝ. અહીંયા પણ વાક્યની શરૂઆતમાં એડજેક્ટિવ પછી એઝ પછી સબ્જેક્ટ એન્ડ વર્બ. ઇટ વોઝ નોટ હાર્ડ. નેક્સ્ટ એક્ઝામ્પલ, કાઇન્ડ એઝ હી ઇઝ સ્ટ્રિક્ટ. તો અહીંયા પણ આપણે જોયું કે આગળના સેન્ટેન્સની અંદર એ સેમ સેન્ટેન્સ આ બીજી વખત આપણે રિપીટ કર્યું. તો કાઇન્ડ એઝ હી ઇઝ સ્ટ્રિક્ટ. તો અહીંયા સમજીએ સેન્ટેન્સ પેટર્ન કે શરૂઆતમાં એડજેક્ટિવ એડવર્બ પછી એઝ પછી સબ્જેક્ટ એન્ડ પછી વર્બ. ઓકે, અન્ડરસ્ટુડ? નાઉ લેટ્સ ગો. In this way we can make the sentence using in spite of and despite. In spite of અને despite નો અર્થ પણ છતાં થાય. આ બધા જ કન્જેક્શન જેટલા બી છે એ કન્જેક્શનનો ઉપયોગ કરીને આપણે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ બનાવી શકીએ છીએ. આપણે સમજ્યા કે કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ, વિરોધાભાસ દર્શાવતા વાક્યો. રાઈટ? તો હવે આપણે ઇન્સ્પાઇટ ઓફ એન્ડ ડિસ્પાઇટ એને યુઝ કરીને આપણે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ સેન્ટેન્સ કેવી રીતના બનાવીએ એ આપણે સમજીએ. તો અહીંયા આપણે સમજીશું સૌપ્રથમ. તો આપણે સ્ટ્રક્ચર સમજીએ. નીચે લખેલું છે ઇન્સ્પાઇટ ઓફ પ્લસ નાઉન પ્લસ વર્બ, નાઉન અથવા તો વર્બ આઈએનજી. તો ઇન્સ્પાઇટ ઓફ સાથે કાં તો નાઉન આવે અથવા તો વર્બ આઈએનજી આવે.
Let's understand the example. In spite of hard working, he failed in exam. સખત મહેનત હોવા છતાં he failed in exam. તે પરીક્ષામાં નાપાસ થયો. In spite of. અહીંયા જે ઓપોઝિટ આઈડિયા બતાવે છે, સખત મહેનત કરવી અને ફેલ થવું, રાઈટ. તો અહીંયા ઇન્સ્પાઇટ ઓફ સાથે નાઉન છે હાર્ડ વર્કિંગ. ઇન્સ્પાઇટ ઓફ હાર્ડ વર્કિંગ સીધું નાઉન જો તમને આવડતું હોય તો તમે સીધું નાઉન મૂકી શકો છો, બીજું કંઈ મૂકવાની જરૂર નહીં. ઇન્સ્પાઇટ ઓફ હાર્ડ વર્કિંગ હી ફેલ્ડ ઇન એક્ઝામ. ઇન્સ્પાઇટ ઓફ બિંગ ઇન્જર્ડ, અહીં આપણે દોસ્તો આ એક્ઝામ્પલની અંદર, સેકન્ડ એક્ઝામ્પલની અંદર ઇન્સ્પાઇટ ઓફ બિંગ ઇન્જર્ડ હી ડિસાઇડેડ ટુ ગો આઉટ. તો ઇન્સ્પાઇટ ઓફ બિંગ, ઇન્સ્પાઇટ ઓફ સાથે ક્રિયાપદ આઈએનજી, રાઈટ. તો ઇન્સ્પાઇટ ઓફ બિંગ ઇન્જર્ડ હી ડિસાઇડેડ ટુ ગો આઉટ. નેક્સ્ટ એક્ઝામ્પલ, ઇન્સ્પાઇટ ઓફ બિંગ કાઇન્ડ. તો ઇન્સ્પાઇટ ઓફ સાથે અહીંયા પણ વર્બ આઈએનજી. ઇન્સ્પાઇટ ઓફ બિંગ કાઇન્ડ હી સ્ટ્રિક્ટ. દયાળુ હોવા છતાં તે કડક છે, રાઈટ. ઇન્સ્પાઇટ ઓફ નોટ વર્કિંગ હાર્ડ સુનિતા ગોટ ગુડ રિઝલ્ટ. સખત પરિશ્રમ ના હોવા છતાં સુનિતા ગોટ ગુડ રિઝલ્ટ. સુનિતાએ સારું પરિણામ મેળવ્યું. નેક્સ્ટ એક્ઝામ્પલ, ઇન્સ્પાઇટ ઓફ હેવિંગ હેડએક આઈ કમ્પ્લીટેડ માય પ્રોજેક્ટ. માથું દુખતું હોવા છતાં આઈ કમ્પ્લીટેડ માય પ્રોજેક્ટ, મેં મારો પ્રોજેક્ટ પૂર્ણ કર્યો. ઇન્સ્પાઇટ ઓફ સાથે હેવિંગ ક્રિયાપદ, રાઈટ. નેક્સ્ટ એક્ઝામ્પલ, ડિસ્પાઇટ હેવી રેન હી વેન્ટ ટુ સ્કૂલ. ઇન્સ્પાઇટ ઓફની જગ્યાએ આપણે ડિસ્પાઇટનો ઉપયોગ કરીને પણ સેન્ટેન્સ બનાવીએ છીએ. ઇન્સ્પાઇટ ઓફ એન્ડ ડિસ્પાઇટ ધી સેમ પેટર્ન છે. ડિસ્પાઇટ હેવી રેન, ડિસ્પાઇટ હેવી રેન. તો ડિસ્પાઇટ પછી તરત જ નાઉન છે, રાઈટ. તો ડિસ્પાઇટ હેવી રેન હી વેન્ટ ટુ સ્કૂલ. ભારે વરસાદ હોવા છતાં હી વેન્ટ ટુ સ્કૂલ, તે શાળાએ ગયો. તો ઇન ધીસ વે ઇન્સ્પાઇટ ઓફ સાથે કાં તો નાઉન હોય અથવા તો વર્બ આઈએનજી એટલે કે આઈએનજી વાળું ક્રિયાપદ હોય, રાઈટ. તો આપણે બધા એક્ઝામ્પલ જોયા, એની અંદર આપણે જોયું કે ઇન્સ્પાઇટ ઓફ સાથે કાં તો નાઉન છે. ઇન્સ્પાઇટ ઓફ હાર્ડ વર્કિંગ એ નાઉન છે. ઇન્સ્પાઇટ ઓફ બિંગ, તો ઇન્સ્પાઇટ ઓફ પછી વર્બ આઈએનજી છે. ઓકે, અન્ડરસ્ટુડ. લેટ્સ ગો ટુ ધ નેક્સ્ટ પોઈન્ટ. હિયર કમ્પેર ધ સેન્ટેન્સ. આપણે જે અત્યારે કંઈ શીખ્યા એને એક વખત કમ્પેર કરી લઈએ એટલે આપણો આઈડિયા અહીંયા ક્લિયર થઈ જાય. તો હી ઇઝ કાઇન્ડ બટ હી ઇઝ સ્ટ્રિક્ટ. તે દયાળુ છે પણ કડક છે. બટ હી ઇઝ સ્ટ્રિક્ટ, રાઈટ. બટની જગ્યાએ આપણે સ્ટીલનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. હી ઇઝ કાઇન્ડ સ્ટીલ હી ઇઝ સ્ટ્રિક્ટ. તે દયાળુ છે છતાં કડક છે. તો ઇન ધીસ વે ધીસ ઇઝ ધ સેમ પેટર્ન, બટ સ્ટીલ એન્ડ યેટ, રાઈટ. હવે જ્યારે તમે ધોથી વાક્ય બનાવો છો તો એની સેન્ટેન્સ પેટર્ન શું છે એ સમજીએ કે ધો ઇઝ કાઇન્ડ. આપણે બટ એન્ડ સ્ટીલની જગ્યાએ જ્યારે ધોનો ઉપયોગ કરો છો ત્યારે ધો જોયું કે ધો એ આગળના સેન્ટેન્સ સાથે આવે છે. ધો હી ઇઝ કાઇન્ડ હી ઇઝ સ્ટ્રિક્ટ. તે દયાળુ છે છતાં હી ઇઝ સ્ટ્રિક્ટ, તે કડક છે. હાઉએવર, જ્યારે ધોની જગ્યાએ હાઉએવરનો ઉપયોગ કરો છો ત્યારે આપણે જોયું કે હાઉએવર સાથે એડજેક્ટિવ એન્ડ એડવર્બ આવે. તો અહીંયા આ સેન્ટેન્સને કમ્પેર કરીએ તો હાઉએવર કાઇન્ડ હી ઇઝ. તો હાઉએવર પછી એડજેક્ટિવ પછી સબ્જેક્ટ એન્ડ પછી વર્બ. તો હાઉએવર કાઇન્ડ હી ઇઝ સ્ટ્રિક્ટ. નેક્સ્ટ એક્ઝામ્પલ, એઝનો ઉપયોગ કરીને જ્યારે તમે વાક્ય બનાવો છો ત્યારે શું ડિફરન્સ છે. તો હાઉએવર ધો કે ની જગ્યાએ આપણે એઝ મૂકીએ છીએ ત્યારે જુઓ તો વાક્યની શરૂઆતમાં જ એડજેક્ટિવ કાઇન્ડ એઝ, લાઈક એડજેક્ટિવ અને નાઉનની વચ્ચે એઝ આવે. તો કાઇન્ડ એઝ, કાઇન્ડ અને સબ્જેક્ટની વચ્ચે એઝ આવે. તો કાઇન્ડ એઝ હી સ્ટ્રિક્ટ, રાઈટ. એ જ રીતે આપણે ઇન્સ્પાઇટ ઓફનો ઉપયોગ કરીને વાક્ય બનાવીએ ત્યારે આપણે જોઈએ કે ઇન્સ્પાઇટ ઓફ સાથે કાં તો નાઉન આવે અથવા તો ઇન્સ્પાઇટ ઓફ સાથે વર્બ આઈએનજી આવે. તો અહીંયા બે એક્ઝામ્પલ આપેલા છે, સમજીએ. ઇન્સ્પાઇટ ઓફ હીઝ કાઇન્ડનેસ. ઇન્સ્પાઇટ ઓફ, હી નહીં પણ હીની જગ્યાએ હીઝ. અહીંયા હંમેશા ઇન્સ્પાઇટ ઓફ સાથે આપણે આગળ પણ બીકોઝ ઓફના એવા બધા સેન્ટેન્સ જોયા કે એની સાથે કર્તા વિભક્તિ હી, સી, ઇટ, આઈ, વી, યુ ના આવે, પરંતુ એની પોઝેસિવ એટલે કે સંબંધક વિભક્તિ આવે. દાખલા તરીકે હીની જગ્યાએ હીઝ, આઈની જગ્યાએ માય, વીની જગ્યાએ અવર, એ રીતે. અથવા તો સીધું
નાઉન પણ આવે. ઇન સ્પાઇટ ઓફ હીઝ કાઇન્ડનેસ હી ઇઝ સ્ટ્રિક્ટ, રાઈટ. તો આ રીતે નાઉન જો આપણને આવડતું હોય કાઇન્ડનું નાઉન તો આપણે ઇન સ્પાઇટ ઓફ કાઇન્ડનેસ એમ પણ લખી શકીએ. તો ઇન સ્પાઇટ ઓફ હિઝ કાઇન્ડનેસ હી ઇઝ સ્ટ્રિક્ટ. એ જ રીતે વર્બ આઈએનજી મૂકીને પણ આપણે આ વાક્યને બનાવી શકીએ. ઇન સ્પાઇટ ઓફ બીંગ કાઇન્ડ, right? So in spite of being kind, he is strict. So here we have already discussed the different conjunctions to make the expressing contrast. Now let's go to the next point. આપણે કેટલીક વખત કેટલીક એરર્સ જે છે તે ઘણી વખત નજરમાં ના આવતી હોય, તો અહીંયા એ સેન્ટેન્સને સમજવાનો પ્રયત્ન કરીએ કે કેવી એરર્સ આપણે ઘણી વખત કરતા હોઈએ છીએ આવા સેન્ટેન્સ લખતી વખતે. તો અહીંયા સમજીએ અને આપણે એક્ઝામની અંદર પણ એરર્સનો સ્પેશિયલ એક પોઈન્ટ આવે છે, એની અંદર અંડરલાઇન કરેલ શબ્દ એરર્સ હોય છે એ આપણે સરળતાથી સમજી શકીએ, એટલા માટે આ પોઈન્ટને આપણે અહીંયા લીધો છે. તો આવા સેન્ટેન્સની અંદર કેવા પ્રકારની એરર્સ હોઈ શકે એ આપણે સમજીએ. તો ધો હાર્ડ હી વર્કડ હી ફેલ્ડ ઇન એક્ઝામ. અહીંયા ધો જે અંડરલાઇન વર્ડ છે એ એરર છે, એ ભૂલ છે. તો અહીંયા એ શું ભૂલ છે એ આપણે જોઈએ. તો અહીંયા ધો હાર્ડ હી વર્કડ, આપણે ધો વાળા વાક્ય સમજી ગયા કે ધોની સાથે પહેલા સબ્જેક્ટ આવે, ધો ઓલ ધો, પછી સબ્જેક્ટ, પછી વર્બ, રાઈટ. તો અહીંયા ધોની સાથે હાર્ડ એડજેક્ટિવ છે, એટલા માટે અહીંયા ધો ના આવવું જોઈએ પણ હાઉ એવર આવવું જોઈએ, કારણ કે હાઉ એવર સાથે એડજેક્ટિવ આવે. હાઉ એવર હાર્ડ હી વર્કડ હી ફેલ્ડ ઇન એક્ઝામ, જે આપણે ઓલરેડી સમજી ચૂક્યા છીએ. નાઉ લેટ્સ go to the next point. Second example, however he walked speedily he missed the train. તો અહીંયા આપણે however એ અંડરલાઇન વર્ડ એ એરર છે, એ મિસ્ટેક છે. તો અહીંયા however નહીં પણ ધો આવવું જોઈએ, કારણ કે however સાથે હંમેશા એડજેક્ટિવ આવે, રાઈટ. પણ અહીંયા however સાથે સબ્જેક્ટ છે, એટલા માટે અહીંયા however નહીં પણ ધો હોવું જોઈએ. ધો, ઓલ્ધો, ઇવન ધો કોઈ પણ હોઈ શકે. તો ધો હી વોકડ સ્પીડીલી હી મિસ્ડ ધ ટ્રેન. તે ઝડપથી ચાલ્યો હોવા છતાં તે ટ્રેન ચૂકી ગયો. ઇન સ્પાઇટ ઓફ હી વોઝ ટાયર્ડ હી કમ્પ્લીટેડ હિઝ વર્ક. તો અહીંયા ઇન સ્પાઇટ ઓફની જે એ એરર છે, કારણ કે ઇન સ્પાઇટ ઓફ સાથે કાં તો નાઉન હોય અથવા તો ક્રિયાપદ આઈએનજી હોય, પણ તો અહીંયા ઇન સ્પાઇટ ઓફ પછી તરત સબ્જેક્ટ છે, એટલે આવા સેન્ટેન્સ ધો વાળા હોઈ શકે. એટલા માટે અહીંયા ઇન સ્પાઇટ ઓફની જગ્યાએ ધો હોય. ધો હી વોઝ ટાયર્ડ he completed his work. તે થાકેલો હોવા છતાં તેને તેનું કામ પૂર્ણ કર્યું. Though being ill, he attended the party. અહીંયા though એ મિસ્ટેક છે, એરર છે. અહીંયા ધો નહીં પણ ઇન સ્પાઇટ ઓફ હોવું જોઈએ. કેમ? કારણ કે અહીંયા જે અંડરલાઇન વર્ડ આપેલો છે એના પછી જે છે એ વર્બ આઈએનજી છે, અને વર્બ આઈએનજી એ ઇન સ્પાઇટ ઓફ સાથે આવે. એટલે ઇન સ્પાઇટ ઓફ being ill, he attended the party. Next example, though she didn't work hard, she get good result. Now friends, here આપ સમજી ગયા છો કે અંડરલાઇન વર્ડ કયો છે, રાઈટ. કારણ કે કેટલાક સેન્ટેન્સ કેટલીક વખત અંડરલાઇન ના આપેલું હોય, અંડરલાઇન આપેલું હોય તો આપણને ખબર પડે કે એરર. અંડરલાઇન નથી આપેલું તેમ છતાં જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો એ આપણે સાચું સમજ્યા કહેવાય. તો ધો સી ડિડન્ટ વર્ક હાર્ડ, તેને સખત મહેનત નથી કરી છતાં સી ગેટ ગુડ રિઝલ્ટ. તો અહીંયા ગેટ નહીં પણ ગોટ આવવું જોઈએ, કારણ કે આગળનું જે સેન્ટેન્સ છે એ પાસ્ટમાં છે, તો એના પછીની જે ફોલોઈંગ એક્શન છે એ પણ પાસ્ટમાં હોવી જોઈએ. એટલા માટે ગેટ નહીં પણ સી ગોટ ગુડ રિઝલ્ટ. તો ઇન ધીસ વે વી કેન અન્ડરસ્ટેન્ડ ધ એરર્સ ઇન ધ સેન્ટેન્સ. ઓકે, અન્ડરસ્ટુડ. નાઉ લેટ્સ ગો ટુ ધ નેક્સ્ટ પોઈન્ટ. એક પોઈન્ટ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પણ આપણે આવે છે, જે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણે કેવી રીતના સેન્ટેન્સને કમ્પ્લીટ કરીશું. અહીંયા શરૂઆતમાં જ બ્લેન્ક છે અને પછી એક સેન્ટેન્સ આપેલું છે. ફર્સ્ટ એક્ઝામ્પલને સમજીએ તો બ્લેન્ક છે કે જ્યાં આપણે સેન્ટેન્સને પૂર્ણ કરવાનું છે, અને પાછળનું સેન્ટેન્સ ફોલોઈંગ એક્ઝામ્પલ આપેલું છે. હી ગોટ ગુડ માર્ક્સ, તેને સારા માર્ક્સ મેળવ્યા. હવે આપણે અહીંયા જોયું કે ઓપોઝિટ એક્શન હોવી જોઈએ. સારા માર્ક્સ મળ્યા એનો મિનિંગ કે સખત મહેનત ના કરી હોવી જોઈએ, રાઈટ. તો એ ઓપોઝિટ એક્શન છે. આપણે અહીંયા કેટલાક હિન્ટ્સ આપેલા છે, ધો એન્ડ વર્ક હાર્ડ. તો આપણે ધોનો ઉપયોગ કરીને સેન્ટેન્સ બનાવીશું. તો આપણે મૂકીશું, આપણને ખબર છે સેન્ટેન્સ પેટર્ન કે ધો કેવી
વાળા સેન્ટેન્સ કેવી રીતના બને? તો ધો પછી સબ્જેક્ટ, ધો હી ડીડ નોટ વર્ક હાર્ડ. અહીંયા વર્ક હાર્ડ એ શબ્દ આપેલો છે, એનો ઉપયોગ કરવાનો છે. તો ધો હી ડીડ નોટ વર્ક હાર્ડ હી ગોટ ગુડ માર્ક્સ. તેને સારા માર્ક્સ મેળવ્યા. એનો મતલબ એ થયો કે એની ઓપોઝિટ એક્શન કે તેને મહેનત કરી નહીં હોય. રાઈટ. તો ધો હી ડીડ નોટ વર્ક હાર્ડ હી ગોટ ગુડ માર્ક્સ. નેક્સ્ટ એક્ઝામ્પલ, સેકન્ડ એક્ઝામ્પલ સમજીએ. અહીંયા પણ શરૂઆતમાં જ બ્લેન્ક છે કે જ્યાં આપણે વાક્ય પૂરું કરવાનું છે. સી કમ્પ્લીટેડ હર પ્રોજેક્ટ. તેને તેનો પ્રોજેક્ટ પૂર્ણ કર્યો. રાઈટ. તો ઇન્સ્પાઇટ ઓફનો ઉપયોગ કરી અને આપણે સેન્ટેન્સ બનાવીશું. તમે કોઈ પણ સેન્ટેન્સ ઇન્સ્પાઇટ ઓફનો ઉપયોગ કરીને સેન્ટેન્સ બનાવી શકશો. તો આપણને ખબર છે કે ઇન્સ્પાઇટ ઓફ પછી કાં તો નાઉન અથવા તો વર્બ આઈએનજી આવે. તો ઇન્સ્પાઇટ ઓફ બીંગ ટાયર્ડ સી કમ્પ્લીટેડ હર પ્રોજેક્ટ. તેનો પ્રોજેક્ટ પૂર્ણ કર્યો. નેક્સ્ટ એક્ઝામ્પલ, થર્ડ એક્ઝામ્પલ, ઓલ્ધો હી રોટ હોમવર્ક. તેને ગૃહ કાર્ય લખ્યું છતાં. રાઈટ. તો એની ઓપોઝિટ એક્શન આવી જોઈએ. તો અહીંયા કૌંસમાં આપ્યું છે પનિશ, જે આપણે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ બનાવવાનો છે. પનિશનો ઉપયોગ કરવાનો છે. તો ઓલ્ધો હી રોટ હોમવર્ક, તેને ગૃહ કાર્ય લખ્યું છતાં ટીચર પનિશ્ડ હિમ. શિક્ષકે તેને સજા કરી. તો અહીંયા આપણે આગળનું સેન્ટેન્સ જો પાસ્ટમાં હોય તો ફોલોઈંગ સેન્ટેન્સ પણ આપણે અને પછીનું જે સેન્ટેન્સ આવે છે એ પણ પાસ્ટમાં હોય. ઓકે, I hope you may have already understood. Now let's go to the next point. One more point કે જે પરીક્ષામાં પૂછાય છે તે છે રિસ્પોન્ડ ટુ ધ ડાયલોગ, અને એ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. મનીષા, અહીંયા મનીષા કહે છે કે આઈ એમ નોટ હેપી વિથ યોર વર્ક. હું તારા કામથી ખુશ નથી. એટલે રાજેશ એને રિસ્પોન્ડ કરે છે. એટલે એને સેન્ટેન્સના જવાબમાં જે કોઈ સેન્ટેન્સ બોલે, રજૂ કરે, એને આપણે રિસ્પોન્સ કહીએ છીએ. તો અહીંયા કોન્ટ્રાસ્ટ દર્શાવતો રિસ્પોન્સ દર્શાવવાનો છે. અહીંયા 4 ઓપ્શન્સ આપેલા છે. એ 4 ઓપ્શનમાંથી કયું સાચું છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો ફર્સ્ટ સેન્ટેન્સને સમજીએ. એ, આમાં કયું સેન્ટેન્સ આવશે? તો એ, એઝ આઈ ટ્રાઈડ મચ આઈ કુડ નોટ ડુ વેલ. એઝ આઈ ટ્રાઈડ મચ આઈ કુડ નોટ ડુ વેલ. આપણે જોઈ ગયા કે દોસ્તો એઝનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એ હંમેશા એડજેક્ટિવ અને સબ્જેક્ટની વચ્ચે આવે. અહીંયા વાક્યની શરૂઆતમાં જ એઝ છે અને અહીંયા એક કારણ દર્શક એઝનો ઉપયોગ થયો છે. એટલે પહેલું વાક્ય એ ખોટું છે, જે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ દર્શાવતું નથી. અને એઝની સેન્ટેન્સ પેટર્નમાં પણ એ ખોટું છે. એટલા માટે પહેલું સેન્ટેન્સ રોંગ છે. રાઈટ. લેટ્સ અન્ડરસ્ટેન્ડ ઓપ્શન બી. ઇન સ્પાઇટ ઓફ આઈ ટ્રાઈડ મચ આઈ કુડ નોટ ડુ વેલ. તો અહીંયા શું મિસ્ટેક છે? આ વાક્ય સાચું છે. ઇન સ્પાઇટ ઓફ તો આપેલું જ છે. તો આ વાક્ય સાચું કે ખોટું? તો આ વાક્ય પણ ખોટું છે. શા માટે? તો આપણે જોઈ ગયા કે ઇન સ્પાઇટ ઓફ પછી નાઉન અથવા તો વર્બ આઈએનજી આવે, સબ્જેક્ટ ના આવે. તો અહીંયા ઇન સ્પાઇટ ઓફ પછી સીધું સબ્જેક્ટ છે. એટલા માટે આ વાક્ય પણ ખોટું છે. ખાલી તમે શરૂઆતના 2 સ્ટેપ સેન્ટેન્સના જુઓ તો પણ તમને ખબર પડી જાય. ફક્ત 2 સ્ટેપ જોશો તો પણ તમને કોઈ પણ સેન્ટેન્સ સમજાઈ જશે. તો ઇન સ્પાઇટ ઓફ પછી અહીંયા તરત જ સબ્જેક્ટ છે. એટલા માટે આ વાક્ય પણ ખોટું છે. કારણ કે ઇન સ્પાઇટ ઓફ સાથે સબ્જેક્ટ આવે નહીં. ઇન સ્પાઇટ ઓફ સાથે કાં તો નાઉન હોય કાં તો વર્બ આઈએનજી હોય. રાઈટ. તો આ વાક્ય પણ ખોટું છે. લેટ્સ અન્ડરસ્ટેન્ડ ઓપ્શન સી. હાઉ એવર આઈ ટ્રાઈડ મચ આઈ કુડ નોટ ડુ વેલ. હાઉ એવર આઈ ટ્રાઈડ મચ. તો આ ઓપ્શનની અંદર પણ હાઉ એવર છે, જે છતાં. હાઉ એવરનો અર્થ પણ છતાં થાય છે. તો આ વાક્ય સાચું કે ખોટું? તો આ વાક્ય પણ ખોટું છે. શા માટે? કારણ કે આપણે જોઈ ગયા કે હાઉ એવર સાથે એડજેક્ટિવ યા એડવર્બ આવે, સબ્જેક્ટ ના આવે. તો આ વાક્ય પણ ખોટું છે. તમે ફક્ત શરૂઆતના 2 સેન્ટેન્સના 2 સ્ટેપ જુઓ, કોઈ પણ 2 સ્ટેપ જુઓ તો તમને તરત જ ખબર પડી જાય કે આ વાક્ય સાચું છે કે ખોટું છે. તો હાઉ એવર આઈ ના હોય, હાઉ એવર મચ હોવું જોઈએ. એટલા માટે આ વાક્ય પણ ખોટું છે. નેક્સ્ટ અન્ડરસ્ટેન્ડ ધ લાસ્ટ ઓપ્શન ડી. ધો આઈ ટ્રાઈડ મચ આઈ કુડ નોટ ડુ વેલ. તો ધો આઈ ટ્રાઈડ મચ આઈ કુડ નોટ ડુ વેલ. તો ધો વાળા વાક્યો આપણે જોઈએ કે ધો પછી સબ્જેક્ટ પછી વર્બ. રાઈટ. અને આ સેન્ટેન્સ સાચું છે. ધો આઈ ટ્રાઈડ મચ, મેં સખત ટ્રાય કર્યો, મેં બહુ જ પ્રયત્નો કર્યો, પણ હું સારું કરી શક્યો નહીં. તો ઇન ધીસ વે ધ ડી ઇઝ કરેક્ટ આન્સર. તો જ્યારે પણ તમે ઓપ્શન જોતા હોય તો એ સેન્ટેન્સને કોન્ટ્રાસ્ટવાળા હોય અને ફક્ત
સેન્ટેન્સના ફર્સ્ટ 2 સ્ટેપ્સ જોવો તો પણ તમને સેન્ટેન્સ પેટર્ન સેન્ટેન્સ સાચું છે યા ખોટું એ તમે સમજી શકો છો. ઓકે, તો ઇન ધીસ વે વી હેવ ઓલરેડી ડિસ્કસ્ડ એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. આપણે જોયું કે વિરોધાભાસ દર્શાવતા વાક્ય જેને આપણે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ કહીએ છીએ કે જે બટ, યેટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ડિસ્પાઇટ એન્ડ ઇન્સ્પાઇટ આ કન્જક્શનનો ઉપયોગ કરીને આપણે બનાવીએ છીએ. તો આપણે આટલા જો કન્જક્શન યાદ રાખીએ તો આ કન્જક્શનથી બનતા સેન્ટેન્સ જે છે એ એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ હોય. એટલે આપણે આઈડેન્ટિફાય ધ ફંક્શન્સને જ્યારે એ પ્રશ્નને સમજતા હોય ત્યારે આપણે ઇઝીલી એ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. બીજી વસ્તુ આપણે સિન્થેસિસ ધ સેન્ટેન્સ, તો આખી પ્રક્રિયા છે. શરૂઆતમાં આપણે જોયા કે બે ઓપોઝિટ સેન્ટેન્સને આપણે કેટલા પ્રકારે જોડ્યા. તો એ તમે કોઈ પણ બે ઓપોઝિટ એક્શન્સને આવા કન્જક્શનનો ઉપયોગ કરીને બનાવી શકો છો. તો આઈ હોપ યુ મે હેવ ઓલરેડી અન્ડરસ્ટુડ. થેન્ક યુ.